સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત દક્ષેશ્વર નગરથી નાગસેન સુધી સઘન સફાઈ કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં 28 મે થી 5 જૂન સુધી વિશેષ સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના આ આહવાનને ઝીલી લઈને ડાયમંડ સિટી સુરતના પાંડેસરા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક સંગઠન દ્વારા એક વિશાળ સ્વચ્છતા ઝુંબેશનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પદાધિકારો, મહિલા મોરચાના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વહેલી સવારથી હાથમાં સાવરણા અને કચરો એકઠા કરવાના સાધનો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. કાર્યકર્તાઓમાં સ્વચ્છતા પ્રત્યેનો અનોખો ઉત્સાહ અને ઉર્જા જોવા મળ્યો હતો. પાંડેસરાના અતિ વ્યસ્ત એવા દક્ષેશ્વરથી લઈને નાગસેન નગર સુધીના તમામ મુખ્ય માર્ગો, આંતરિક ગલીઓ તેમજ રહેણાંક સોસાયટીના વિસ્તારોને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓએ એક જવાબદાર નાગરિકની જેમ રસ્તાઓ પર પડેલો પ્લાસ્ટિકનો કચરો, એઠવાડ અને ગંદકી દૂર કરી હતી. જાહેર સ્થળો પર એકઠા થયેલા કચરાના ઢગલાઓનો પાલિકા વાહનો દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ અભિયાન માત્ર નેતાઓ પૂરતું સીમિત ન રહેતા પાંડેસરાના સ્થાનિક રહીશો અને વેપારીઓ પણ સ્વયંભૂ રીતે પોતાના ઘર અને દુકાનની બહાર આવીને આ સફાઈ યજ્ઞમાં જોડાયા હતા. જોતજોતામાં આખો માર્ગ ચકાચક અને સુંદર દેખાવા લાગ્યો હતો. માત્ર સફાઈ કરવા પૂરતું જ નહીં, પરંતુ કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને લોકોને પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનું મહત્વનું કામ પણ કર્યું હતું. આગામી દિવસોમાં ચોમાસાની ઋતુની શરૂઆત થઈ રહી છે, ત્યારે સોસાયટીઓમાં કે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ ન વધે અને ડેન્ગ્યુ કે મેલેરિયા જેવો ઘાતક રોગચાળો ફેલાય નહીં તે માટે લોકોને કચરાના યોગ્ય નિકાલની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને વૃક્ષો વાવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા ભાજપે સુરતવાસીઓને સ્વચ્છતા સાથે હરિયાળું પર્યાવરણ જાળવવાનો એક મજબૂત સંદેશો આપ્યો છે. કાર્યકર્તાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ કોઈ પણ દિવસની ઉજવણી કે ફોટો પડાવવાનો કાર્યક્રમ નથી, પરંતુ તે દરેક નાગરિકની દૈનિક અને નૈતિક જવાબદારી છે. જ્યાં સુધી સામાન્ય જનતા આ અભિયાનમાં ભાગીદાર નહીં બને ત્યાં સુધી સ્માર્ટ સિટીનું સપનું અધૂરું છે. દક્ષેશ્વરથી નાગસેન સુધીની આ સરાહનીય કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ પોતાના વિસ્તારને ગંદકી મુક્ત રાખવાના શપથ લીધા હતા. मेरा नाम नरपत सिंह दरबार। हमारे यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी साहब के आह्वान के ऊपर हमें एक पखवाड़िया के अंदर स्वच्छता अभियान के तहत आज दक्षेश्वर नगर के अंदर हमारे शक्ति केंद्र इंचार्ज, कॉर्पोरेटर श्री, एमएलए श्री, सांसद श्री सभी ने मिलकर के अपने अपने विस्तारों के अंदर जो सफाई झुंबेश है वो चल रहा है आज, और इसके तहत हम दक्षेश्वर के अंदर से लगा करके नागसेन नगर तक सफाई का अभियान करेंगे पूरा। कितने लोग जुड़े हुए हैं, किस तरह का अभियान? हमारे शक्ति केंद्र के हिसाब से एक एक कार्यक्रम के अंदर 25 से 30 लोगों का जो लक्ष्य है वो पूरा करके हम ये कार्य कर रहे हैं। लोगों को क्या संदेश देना चाहिए? हम तो यही देना चाहते हैं कि अगर स्वस्थ भारत रहेगा और जो अगर सब नागरिक जागरूक हो जाएंगे तो ये जो स्वच्छता का जो अभियान है, मोदी साहब का अभियान है, स्वच्छ भारत सबका साथ सबका विश्वास, और जो हमारी जो बीमारियां हैं और जो स्वच्छता है वो पूरी हमें अपने स्तर पर जागरूक नागरिक के नाते और मोदी साहब के आह्वान के तहत हमें सभी को जागरूक होकर के ये सफाई अभियान का कार्य करना पड़ेगा. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી ₹45,000ની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને કલંકિત કરતી એક મોટી ઘટના સામે આવી છે. સુરત એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીની ટીમે એક સફળ અને સચોટ ઓપરેશન પાર પાડીને સુરત મનપાના ઉધના ઝોનના ક્લાસ 2 કક્ષાના આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીને લાંચ લેતા રંગે હાથે દબોચી લીધો છે. એસીબીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરનાર કોન્ટ્રાક્ટરના લાખો રૂપિયાના બિલ પાસ કરવાના બાકી હતા. આ સરકારી બિલ મંજૂર કરી અપાવવાના બદલામાં આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીએ કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે ₹45,000 આપવાનું નક્કી થયું હતું, પરંતુ કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે સુરત એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદના આધારે સુરત એસીબીની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ઉધના સાઉથ ઝોનની ઓફિસ બહાર એક મજબૂત છટકું ગોઠવ્યું હતું. જેવો જ કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા પહોંચ્યો
ત્યારે આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદીએ સરકારી કચેરીની અંદર જોખમ ન લેતા ઉધના સાઉથ ઝોન ઓફિસના મુખ્ય ગેટની બહાર આવીને જ ₹45,000ની રોકડી લાંચ સ્વીકારી હતી. રૂપિયા હાથમાં લેતાની સાથે જ આસપાસના વોચમાં ગોઠવાયેલા એસીબીના પીઆઈ અને તેમની ટીમે તરાપ મારીને જિગ્નેશ મોદીને કેમિકલ યુક્ત નોટો સાથે રંગે હાથે ઝડપી લીધા હતા. થોડા દિવસે પાલિકાની કચેરીના ગેટ પર ક્લાસ 2ના અધિકારીની આ રીતે ધરપકડ થતા જ પાલિકા તંત્ર અને અન્ય કર્મચારીઓમાં ભારે ફફડાટ અને ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે આરોપી આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી એક રીઢા લાંચિયા અધિકારી છે. આ અગાઉ વર્ષ 2021માં જ્યારે તેઓ સુરતના રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા ત્યારે પણ ₹15,000ની લાંચ લેતા એસીબીના હાથે જ ઝડપાયા હતા. જે તે સમયે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ હતી. પરંતુ કાયદાના નબળા સકંજા અથવા વગના જોરે તેઓ ફરી પાછા નોકરી પર ચડી ગયા અને સુધરવાનું નામ ન લીધું. પ્રથમ વખત પકડાયા બાદ પણ તેમની લાંચ લેવાની આદત છૂટી ન હતી અને બીજી વખત તેઓ સીધા 45,000ની મોટી રકમની લાંચ લેતા પકડાયા છે. એક જ અધિકારી પાલિકામાં રહીને બીજી વાર લાંચ લેતા પકડાય તે પાલિકાના શાસકો અને વહીવટી તંત્રની મિલીભગત પર પણ મોટા સવાલો ઉભા કરે છે. ઘટના બાદ એસીપી દ્વારા આરોપી જિગ્નેશ મોદીની અટકાયત કરવામાં આવી હતી. સુરતના ભટાર વિસ્તારમાંથી કેન્દ્રીય જળમંત્રી CR પાટીલના નેતૃત્વમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. ઉમરાવનગર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સુરત મનપાના કમિશનર M. નાગરાજન સહિતના અધિકારીઓ પણ આ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા. દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત ડાયમંડ સિટી સુરતમાં એક પ્રેરણાદાયી દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઉમરાવનગર ખાતે એક ભવ્ય સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે આ આયોજનમાં મંત્રી CR પાટીલ પોતે પણ આ અભિયાનમાં અગ્રેસર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી CR પાટીલે વહેલી સવારે ઉમરાવનગર પહોંચીને સ્વયં પોતાના હાથમાં સાવરણો પકડ્યો હતો અને રસ્તા ઉપર ઉતરીને સાફ સફાઈ શરૂ કરી દીધી હતી. દેશના આટલા મોટા પદ પર હોવા છતાં તેમણે સામાન્ય નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે મળીને કચરો વાળ્યો હતો, જે જોઈને સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી CR પાટીલની સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર M. નાગરાજન પણ આ સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે જોડાયા હતા. કમિશનર M. નાગરાજન સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓની ટીમે સમગ્ર ઉમરાવનગર વિસ્તારના જાહેર માર્ગો, ગલીઓ અને ખુલ્લા પ્લોટમાં એકઠા થયેલો પ્લાસ્ટિકનો કચરો તેમજ ગંદકીને દૂર કરી હતી. સરકારી વહીવટી તંત્રના વડા અને કેન્દ્રીય મંત્રીને એક સાથે રસ્તા પર સફાઈ કરતા જોઈને સ્થાનિક સોસાયટીના પ્રમુખો, યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં પોતપોતાના ઘરની બહાર આવી ગયા હતા અને આ સફાઈ યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું હતું. પાલિકાના કચરા કલેક્શન વાહનો દ્વારા એકત્રિત કરાયેલા કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય જળમંત્રી CR પાટીલે ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 2014માં પદભાર સંભાળ્યા પછી સૌથી પહેલાં પ્રાયોરિટી એમણે સ્વચ્છતા માટે આપી હતી અને એના પરિણામ પણ આવ્યા. આજે લગભગ 12,000 કરોડ જેટલા જે ટોયલેટ બન્યા છે એ પણ સ્વચ્છતા માટેની અત્યંત આવશ્યકતા હતી ને ગ્રામીણ વિસ્તારોમાં એના કારણે પણ ખૂબ મોટો ફાયદો થયો. શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા કે નગરપાલિકા દ્વારા પણ સફાઈ ઝુંબેશ કે એમની પાસે કર્મચારીની વ્યવસ્થા પણ હતી. સુરત મહાનગરપાલિકામાં આજે જ્યારે સ્વચ્છતાનું પહેલું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે સફાઈ કર્મી સુરત શહેરના એમના અધિકારી પદાધિકારી બધાએ મળીને જે મહેનત કરી છે એના કારણે આ પ્રથમ નંબરે આજે સ્વચ્છતામાં સુરત છે. આ નંબર જાળવી રાખવો અને અલગ અલગ સમયે આવી સફાઈ ઝુંબેશ કરતા રહેવું. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે કોઈ શહેરમાં વિઝિટ કરે છે એના એક અઠવાડિયા પહેલાં ત્યાં સફાઈ ઝુંબેશ થવી જોઈએ એવો એમનો આગ્રહ હોય છે. એના કારણે સ્વચ્છતાનું પ્રમાણ એક વધે છે. આવતીકાલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે સુરત પધારી રહ્યા છે ત્યારે આ એક અઠવાડિયાથી મહાનગરપાલિકા એના અધિકારી કર્મચારીઓ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને સફાઈ ઝુંબેશ આદરી છે. આજે પણ ઉમરાવનગરની અંદર આ સફાઈ માટે આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને સૌ કાર્યકર્તાઓ કર્મચારીઓ સાથે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે પણ અહીંયા આમાં રસ લઈ રહ્યા છે. સાથે સાથે મેલેરિયા ન થાય એના માટે, પાણીનો ભરાવો ન થાય એની જાગૃતિ લાવવા માટે પણ એમણે લગભગ આખા શહેરમાં 900 જેટલા કેમ્પ કર્યા છે. એ ખૂબ અભિનંદનને પાત્ર છે. ફરીથી હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ. આજે બાળકો પણ જાગૃત થયા છે. મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા. ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ
એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ. ધન્યવાદ. તેમણે ખાસ કરીને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે જો આપણી આસપાસ ગંદકી અને પ્લાસ્ટિકનો કચરો હશે તો પાણી ભરાવાની અને મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના વધી જાય છે. જળ શક્તિ મંત્રી તરીકે તેમણે પાણીના સ્ત્રોતને સ્વચ્છ રાખવા અને વરસાદી પાણીના સંગ્રહ અંગે પણ લોકોને જાગૃતિ કર્યા હતા. તેમણે લોકોને અપીલ કરી હતી કે સ્વચ્છતા એક માત્ર સરકાર કે પાલિકાની જવાબદારી નથી, પરંતુ તેને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવવો જોઈએ, જેથી સુરત શહેર હંમેશા દેશના સૌથી સ્વસ્થ શહેરોની યાદીમાં ટોચ પર રહી શકે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોએ એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનને નિશાન બનાવીને અંદાજે 20,000ની મત્તાની ચોરી કરી છે. સુમન નિવાસ પાસે બનેલી આ ઘટના અંગે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધીને ફરાર ચોરોને પકડવા તપાસ તેજ કરી છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે તસ્કરો બેફામ બન્યા છે. હવે ચોરોએ ગરીબ અને દિવ્યાંગ નાગરિકોની રોજીરોટીને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. આવી જ એક સંવેદનશીલ અને ચકચારી ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી સામે આવી છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. જયંતિભાઈ, શું ઘટના બની હતી? ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પેલા મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધી વસ્તુ આમ નજર મારી, એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. જયંતિભાઈ, તમે છેલ્લા ઘણા વર્ષોથી બીમારીથી લડી રહ્યા છો અને એ બાબતે તમે શું કહેવા માંગો છો અને તમારે ઘરે કેટલી દીકરીઓ છે? મારે હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણસ, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. તો જયંતિભાઈ, આમાં તમે દવાખાનાનો ખર્ચો કાઢો, તમે આમાં ઘરનો ખર્ચો કાઢો, તો આમાં અંદાજે ચોરી કેટલા રૂપિયાની રકમ થઈ છે? ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, ટાંચન, એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. તો હવે તમારી શું આગળની માંગ છે? મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે. મોટા વરાછા ખાતે આવેલા સુમન નિવાસના મુખ્ય ગેટની બિલકુલ પાસે એક દિવ્યાંગ વ્યક્તિ પોતાની નાની કેબિન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ આ કેબિનના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કેબિનમાં રાખેલો અંદાજે ₹5,000ના કરિયાણા કે અન્ય માલસામાન અને અંદર રાખેલી ₹14,200ની રોકડ રકમ મળીને કુલ ₹20,000ની મત્તા પર હાથ ફેરો કર્યો હતો અને પળવારમાં ફરાર થઈ ગયા હતા. આ ચોરીની ઘટના માત્ર એક આંકડો નથી, પરંતુ એક ગરીબ પરિવાર પર તૂટી પડેલું આપ છે. આ કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા પોતે દિવ્યાંગ છે અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં કોઈની સામે હાથ લાંબો કરવાને બદલે મહેનત મજૂરી કરીને સન્માનભેર જીવે છે. જયંતિભાઈના પરિવારમાં તેમની 3 દીકરીઓ છે, જેમને શિક્ષણ અને જીવન નિર્વાહની સંપૂર્ણ જવાબદારી આ નાનકડી કેબિનની કમાણી પર જ નિર્ભર છે. રાત દિવસ એક કરીને ભેગી કરેલી મૂડી અને માલ સામાન એક જ રાતમાં ચોરાઈ જતા જયંતિભાઈના પરિવારને બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. દીકરીઓના ભવિષ્ય અને ઘરના ખર્ચને લઈને હવે આ ગરીબ પરિવાર ભારે ચિંતામાં ડૂબી ગયો છે. થોડા દિવસે ધમધમતા અને રાત્રે પણ લોકોની અવરજવર ધરાવતા મોટા વરાછા જેવા વિસ્તારમાં એમાં પણ સોસાયટીના ગેટ પાસે જ આવી ચોરી થતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો તસ્કરો આ રીતે ગેટ પાસેની કેબિનનો નિશાન બનાવતા રહેશે તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું? આ ઘટનાને પગલે આસપાસના અન્ય નાના કેબિન ચાલકો અને વેપારીઓમાં પણ પોતાના માલ સામાનને લઈને ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને રાત્રિના સમયે શંકાસ્પદ લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સવારના સમયે જ્યારે જયંતિભાઈ પોતાની કેબિન ખોલવા પહોંચ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ઉત્તરાયણ પોલીસે દિવ્યાંગ ફરિયાદી જયંતિભાઈ બારૈયાની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે સુમન નિવાસ અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને તસ્કરોનું સુરતાંગ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તરાયણ પોલીસ આ ગરીબ અને દિવ્યાંગ પરિવારના ગુનેગારોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. સુરત બારડોલી રોડ પર સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની મુલાકાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયા સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ગાંધીનગરથી સીધા સુરત આવીને મંત્રીએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.
અને શ્રેષ્ઠ સારવાર આપવા હોસ્પિટલ તંત્રને કડક સૂચના અપાઈ હતી. સુરત અને બારડોલી વચ્ચે સર્જાયેલા એક ગમતવાર અકસ્માતની દુર્ઘટના બાદ વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગયા છે. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતા જ રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પોતાના તમામ નિર્ધારિત કાર્યક્રમો ટૂંકાવીને ગાંધીનગરથી સીધા જ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાની સાથે જ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વિના સીધા જ ઇમરજન્સી વોર્ડ અને ટ્રોમા સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓની બેડ પાસે જઈને તેમની શારીરિક સ્થિતિ અને સ્વાસ્થ્ય અંગે રૂબરૂ વિગતો મેળવી હતી. મંત્રીએ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ આરએમઓ અને હાજર તબીબોની ટીમ સાથે એક તાકીદની સમીક્ષા બેઠક પણ યોજી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં હોસ્પિટલ પ્રશાસનને આદેશ આપ્યા છે કે દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ ઈજાગ્રસ્તોને સમયસર તાત્કાલિક અને ઉચ્ચ સ્તરની શ્રેષ્ઠ સારવાર મળી રહેવી જોઈએ. સારવારમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી કે દવાઓની અછત સાંખી લેવામાં આવશે નહીં. જે દર્દીઓની સ્થિતિ વધુ નાજુક છે તેમના પર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવે તેવી પણ કડક સૂચનાઓ મંત્રી દ્વારા આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધાઓ મળે તે માટે તેમને તંત્રને સજ્જ કર્યું છે. આ મુશ્કેલ અને કપરા સમયમાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા હોસ્પિટલના લોબીમાં એકત્રિત થયેલા દર્દીઓના ચિંતિત પરિવારજનોને પણ મળ્યા હતા. તેમણે પીડિત પરિવારોના માથે હાથ મૂકીને સાંત્વન આપ્યું હતું અને હિંમત બંધાવી હતી કે આ સંકટની ઘડીમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે તેમની સાથે ઊભી છે. મંત્રીએ પરિવારજનોને આશ્વાસન આપ્યું કે સારવારનો તમામ ખર્ચ સરકાર વહન કરશે અને દર્દીઓને સાજા કરવા માટે તબીબો રાત દિવસ એક કરી રહ્યા છે. મંત્રીએ હોસ્પિટલમાં જ ભગવાન સામે તમામ ઈજાગ્રસ્તોના ઝડપી સ્વાસ્થ્ય લાભ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના પણ કરી હતી. મંત્રીની આ સંવેદનશીલતા જોઈને દર્દીઓના સગા સંબંધીઓ પણ થોડી રાહત અનુભવી રહ્યા હતા. મુલાકાત પૂર્ણ કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સિવિલ હોસ્પિટલની સજ્જતા વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સરકાર આવી આકસ્મિક દુર્ઘટનાઓ સામે લડવા અને નાગરિકોના જીવ બચાવવા માટે હંમેશા તત્પર છે. સિવિલ હોસ્પિટલની કામગીરી પર તેઓ પોતે અને મુખ્યમંત્રી કાર્યાલય સતત નજર રાખી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે મંત્રીની આ સીધી સૂચનાઓ બાદ હોસ્પિટલ તંત્ર કેટલું સક્રિય રહીને દર્દીઓને જલ્દીથી સાજા કરીને ઘરે મોકલે છે. આજે સિવિલની અંદર આમ તો હું બારડોલી બસ દુર્ઘટના ઘટી ત્યારથી સિવિલના સંપર્કમાં છું. અમારા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટરને ત્યારે પણ સૂચના આપવામાં આવી હતી જે દર્દીઓ અહીંયા દાખલ થાય એમને યુદ્ધના ધોરણે ઓપરેશન, દવા, જે જરૂરિયાત હોય, સીટી સ્કેન, MRI એમની તુરંત જ કરીને એમને પેશન્ટને આપણે ટ્રીટમેન્ટ આપવાની છે, જે ટ્રોમા સેન્ટરની અંદર અપાઈ જ રહી છે. તો પણ સ્પેશિયલ જાજા દર્દીઓ એક સાથે અહીંયા આવે તો આપણે એમને સરસ રીતે ટ્રીટમેન્ટ આપી શકીએ. સાથ વ્યક્તિઓ એક સેકન્ડના ભાગની અંદર ત્યાં મૃત્યુ પામ્યા એ દુઃખદ ઘટના છે, પરંતુ જેમને ઈજા થઈ એ સૌ 12 પેશન્ટ અત્યારે સેફ છે. કોઈને બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. એમને ઓપરેશનની જરૂર હતી, એમને ઓપરેશન થઈ ચૂક્યા છે. બાકી જે મેડિકલ ભાષામાં 2 દિવસ પછી કે 4 દિવસ ઓપરેશન કરવાના હોય એ પણ થઈ જશે. એક પેશન્ટને પ્લાસ્ટિક સર્જરીની પણ જરૂર છે, એ પણ અહીંયા થઈ જશે. તમામ પેશન્ટના સગાવાલા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યાં રહેતા હોય બધા જ અહીંયા આવી ચૂક્યા છે. બાકી દિવસ રાત જે ડૉક્ટરોએ મહેનત કરી છે આ પેશન્ટ પાછળ એમને પણ હું અભિનંદન કરું છું કે કટોકટીના સમયે સિવિલ હોસ્પિટલના આ ડૉક્ટરો દિવસ રાત જોતા નથી. તો આજે આપણે પ્રાર્થના કરી છે 12 પેશન્ટ જલ્દીમાં જલ્દી એમને રજા આપી ઘરે હસતા જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.